નમસ્કાર 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 સામાજિક વિજ્ઞાનના સૈનિકો, હું તમારો ભાઈ બદ્રીશ ગઢવી તમારું જોરદાર હાર્દિક 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 સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલની આ ચેનલ ઉપરથી ખાસ કરી અને જ્યારે અભ્યાસ કેટલાય દિવસથી ચાલુ થઈ ચૂક્યો છે, તો તમારા બાળ મિત્રોને આ લિંકને શેર કરી દો અને એને પણ આ અભ્યાસનો લાભ આપો, જેથી કરીને તમારા બાળ મિત્રો પણ આ અભ્યાસનો લાભ લઈ શકે. આપણે અભ્યાસ ચાલુ કરી ચૂક્યા છીએ. ખાસ કરી અને ગયા લેક્ચરની અંદર શું ભણ્યા હતા? તો કે ગયા લેક્ચરની અંદર આપણે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો વિશે માહિતી મેળવી હતી. શેના વિશે? તો કે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો વિશે માહિતી મેળવી હતી. અને આજના લેક્ચરની અંદર માનવ ઇતિહાસનો પ્રારંભ એવું આપણે ભણવાનું છે કે આ માણસનો ઇતિહાસ જે છે એની શરૂઆત ક્યારથી થઈ છે, ક્યાંક ને ક્યાંક એની શરૂઆત વિશેનો અભ્યાસ આજના લેક્ચરમાં આપણે ભણવાના છીએ. તો તૈયાર થઈ જાઓ મારા વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 ની અંદર પાઠ પહેલો, ઇતિહાસની સમયરેખા અને તેના સ્ત્રોતો, એની અંદર ટોપિક છે આપણો મહત્વનો માનવ ઇતિહાસનો પ્રારંભ, કે આ માણસોનો ઇતિહાસ એને પહેલા આદિમાનવ હતો, તમે જાણો છો. તો આ આદિમાનવથી લઈ અને આધુનિક માણસ સુધીનો જે આપણો સફર છે એ સફરનો અભ્યાસ આજે આપણે આ લેક્ચરમાં કરવાનો છે. બરાબર? જંગલમાં રહેતા, લાકડા કાપતા, કંદમૂળ જેવું ખાતા અને કઈ સ્કૂલે જવાની ઉપાધિ નહીં, એને જલસા હતા આદિ માણસોને. તો ઘણીવાર ઘણા સ્ટુડન્ટ્સ કહેતા હોય કે એ સમય સારો હતો સર, ટ્યુશને ન જવું પડતું, સ્કૂલે ન જવું પડતું, એને જંગલની અંદર લુલું લુલું કરીને બધા પડ્યા રહેતા. બરાબર ને? તો એ આદિ માનવ હતો. આદિ એટલે જૂના સમયનો. અને અત્યારનો 21મી સદીનો આધુનિક માણસ. તો એ સફર કેટલી છે દુનિયા ઉપર, પૃથ્વી ઉપર માણસ કેટલા સમયથી છે, બરાબર? આપણે બધું આમાં જોવાનું છે, હું તમને કહીશ. તો એની જે જીવન શૈલી હતી, ખાસ કરીને ભટકતું જે જીવન હતું, એને સ્થાયી નહોતો. આવાસ એટલે કે ગુફાઓમાં રહેતો હતો, પથ્થરના ઓજાર અને હથિયાર બનાવતો હતો. અગ્નિની ધીરે ધીરે શોધ થઈ, ક્રાંતિકારી શોધ કહેવાય. જે અગ્નિની શોધ થઈ ને, અગ્નિ અને ચક્ર પડ્યું, આ બંને ક્રાંતિકારી શોધ કહેવાય. પછી કલા જે છે એમાં ખાસ કરીને ગુફાની અંદર ચિત્રો દોરવા, પછી ભાષાઓનો વિકાસ થયો. હેને? તો ક્યાંક ને ક્યાંક આપણે આ માણસના ઇતિહાસનો પ્રારંભ જે શરૂઆત, એનો અભ્યાસ કરવાનો છે. તો ચાલો આપણે આપણો અભ્યાસ ચાલુ કરી દઈએ છીએ ભાઈ, કોઈ પણ પ્રકારની વાર લગાડ્યા વગર. કે માણસ કે જેને આપણે ઇંગ્લિશમાં હોમોસેપિયન્સ કહીએ છીએ, આ માણસ લગભગ 3 લાખ વર્ષ, કેટલા વર્ષો? તો કે 3 લાખ વર્ષ પૂર્વે એટલે કે પહેલા પૃથ્વી ઉપર વસવાટ કરી રહ્યો છે. બરાબર ને? કે આ માણસ, તમારે જો તમારા ઘરે એક પ્રશ્ન પૂછવાનો છે કે આ દુનિયા ઉપર માણસ ક્યારથી છે, તો કે 3 લાખ વર્ષથી. આપણને આ સમયગાળો લાંબો લાગે, પણ પૃથ્વીના ઇતિહાસમાં આ સમયગાળો કંઈ જ ન કહેવાય. એમાં તો બહુ નાનો એવો ભાગ કહેવાય. 3 લાખ વર્ષથી જે છે એ પૃથ્વી ઉપર માણસ વસવાટ કરી રહ્યો છે, એટલે કે રહે છે. બરાબર ને? આ ખૂબ જ લાંબો સમય લાગે, તેમ છતાં પૃથ્વીના ઇતિહાસમાં આ સમય જે છે એ નાનો ભાગ છે. આ સમય કેવો છે? તો કે ખૂબ જ નાનો ભાગ છે. ચાલો આપણે આપણા પ્રારંભિક એટલે કે શરૂઆતનો, પ્રારંભિક એટલે શું થાય? તો કે શરૂઆતનો જે છે એ શરૂઆતનો ઇતિહાસ પર આપણે નજર કરીએ, એટલે કે અભ્યાસ કરીએ. બરાબર ને? તો આપણે જે છે એ નજર એટલે કે આપણે અભ્યાસ કરવાનો છે. ખાલી જોઈને પાછું નથી આવવાનું, હાલો આ પ્રારંભિકનો ઇતિહાસ છે, નજર કરી લીધું, હવે પાછું વયા જાય, એમ નહીં. તો માનવ જે લગભગ 3 લાખ વર્ષ પહેલાથી પૃથ્વી ઉપર વસવાટ કરે છે એને, તો એનો આપણે અભ્યાસ આ લેક્ચરની અંદર કરવાનો છે. કંઈક ને કંઈક આવો જંગલી હતો, ગંદો, ગોબરો, નાયા વગરનો ગંધારો. બરાબર ને? તો આવો હતો ભાઈ માણસ 3 લાખ વર્ષથી પૂર્વેથી, એટલે કે પહેલાથી જ પૃથ્વી ઉપર ક્યાંક ને ક્યાંક વસવાટ કરે છે, એટલે કે રહે છે. એને ધીરે ધીરે આપણે જાણીએ છીએ કે ચિમ્પાન્જી વાનરમાંથી વિકાસ થયો હતો આપણો. તો એ આધુનિક માણસ, આદિમાનવથી લઈ અને આધુનિક માણસ સુધીની સફર એ માનવ જીવનમાં રહેલી છે. બરાબર? તો એનો જ આપણે અભ્યાસ કરવાનો છે કે ખાસ કરીને જેને 3 લાખ વર્ષ પહેલેથી આ પૃથ્વી ઉપર વસવાટ કરે છે, એટલો સમય એને થયો છે અને એનો વિકાસ સતત ચાલુ છે. બરાબર? આગળ આપણે અભ્યાસ કરીએ એની પહેલા આપણને અહીંયા એક ચિત્ર દર્શાવ્યું છે, જે તમારા પાઠ્યપુસ્તકની અંદર પણ છે. આ ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે જે માણસો હતા આદિમાનવ, એટલે કે જૂના સમયના માણસો, એ કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરે એવું ચિત્ર છે. આ ઉપરોક્ત ચિત્રમાં દર્શાવેલા પથ્થરની ગુફા શું છે? તો કે આ પથ્થરની ગુફાની શરૂઆતની, એટલે કે પ્રાચીન માનવની કેટલીક પ્રવૃત્તિ આપણને આપી છે. જે જૂના સમયના જે પ્રાચીન માનવ જે છે, આ પ્રાચીન માનવની કેટલીક પ્રવૃત્તિ આપણને આપી છે અને તેમાંથી કેટલીક પ્રવૃત્તિઓને ઓળખી શકો છો. આપણે જોવાની છે કે અહીંયા શું કરે છે ભાઈ. અહીંયા
શું માણસ કઈ પ્રવૃત્તિ કરી આપણે ઓળખવાની છે, અને એ ઉદાહરણ સાથે આપણે સંક્ષિપ્તમાં એટલે કે ટૂંકમાં, સંક્ષિપ્તમાં એટલે શું થાય તો કે ટૂંકમાં જે છે એ આપણે વર્ણવાનું છે. ટૂંકમાં આપણે એનું શું કરવાનું છે તો કે વર્ણન કરવાનું છે. બરાબર ને? શું કરી રહ્યો છે માણસ? જો આપણે એ વર્ણન કરીએ. હાલો, પ્રારંભિક. પ્રારંભિક એટલે થાય શરૂઆતનું. પ્રારંભિક એટલે શું થાય? શરૂઆત. આ શરૂઆતનું જે આદિમાનવ એને એ કુદરત તરફથી અનેક પડકારો એટલે કે મુશ્કેલી, બરાબર ને? પડકારો એટલે શું થાય તો કે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એકબીજાની મદદ માટે તેઓ ટોળીઓમાં રહેતા. શેમાં રહેતા? ટોળી અથવા તો સમૂહમાં રહેતા હતા. કે શરૂઆતમાં આદિમાનવ હતો, જે જૂના સમયનો માણસ હતો, એને ખૂબ જ તકલીફ પડતી હતી. કુદરત તરફથી અનેક પડકારો એટલે કે મુશ્કેલી ભર્યું એમનું જીવન હતું. એ આદિમાનવ જે છે ટોળીઓમાં અને સમૂહમાં રહેતો હતો. શેમાં રહેતો હતો તો કે ટોળીઓમાં, સમૂહમાં, જંગલની અંદર રહેતો હતો. તેઓ મુખ્યત્વે એટલે કે મોટા ભાગે, મુખ્યત્વે એટલે શું થાય તો કે મોટા ભાગે શિકાર કરતો. શું કરતો તો કે શિકાર. અને ખાદ્ય. ખાદ્ય એટલે શું થાય? ખોરાક. તો શિકાર, ખોરાક, સંગ્રાહક એટલે કે સંગ્રહ કરનાર. શું થાય તો કે સંગ્રહ કરનાર હતો. આ આદિ માણસ જે છે મોટા ભાગે શિકાર અને ખાદ્ય એટલે કે ખોરાકનો સંગ્રહ કરનાર હતો. ખોરાક અને રહેઠાણની શોધમાં રહેતો હતો. શેની શોધમાં રહેતો હતો તો કે ખોરાક અને રહેઠાણની જે છે એ સતત શોધમાં રહેતો હતો. ખ્યાલ આવે છે? આદિમાનવ જે છે એનું કાર્ય શું હતું તો કે આદિમાનવનું કાર્ય શિકાર, ખાદ્ય સંગ્રહ એટલે કે ખોરાકનું સંગ્રહ કરવું, અને સતત ખોરાક અને રહેઠાણની શોધમાં રહેતો હતો. સતત શેની શોધમાં રહેતો હતો તો કે ખોરાક અને રહેઠાણની શોધમાં રહેતો હતો. એનો અર્થ એ થાય છે કે તેમનો અસ્તિત્વ માટે ખાવા લાયક છોડ અને ફળોનો સંગ્રહ કરતો. શેનો એ સંગ્રહ કરતો તો કે ખાવા લાયક છોડ હોય અને ફળ હોય, કંદમૂળ ને તો એવું બધું ખાસ કરીને એ બધો સંગ્રહ કરતો હતો. ફળ ને કંદમૂળ તેમજ શિકાર ઉપર આધાર રાખતો. શેની ઉપર આધાર રાખતો હતો તો કે શિકાર ઉપર આધાર રાખતો હતો પોતાના ખોરાક માટે. આપણા આદિ પૂર્વજો એ પણ કુદરતી તત્વો વિશે ચોક્કસ માન્યતાઓ ધરાવતા હતા. કદાચ તેમની પાસે મરણોપરાંત એટલે કે મરણ પછીનું જીવન વિશેની કેટલીક માન્યતાઓ હતી. આપણે આદિમાનવોમાં પણ જે પૂર્વજો હતા એ મરણ પછી શું થાય, કઈ પ્રવૃત્તિ થાય, એના વિશેનું ક્યાંક ને ક્યાંક મરણોત્તર જે છે એ માન્યતાઓ, વિચારધારાઓ ધરાવતા હતા. શું ભણ્યા આપણે તો કે શરૂઆતમાં જે ટોળીઓમાં રહેતા, સમૂહમાં રહેતા હતા, કુદરત તરફથી અનેક પડકારોનો સામનો કરવો પડતો હતો. મુખ્ય પ્રવૃત્તિ શું હતી તો કે શિકાર કરવો, ખાદ્યનો સંગ્રહ કરવો, જે ખોરાક હોય એનો સંગ્રહ કરવો, રહેઠાણની શોધમાં રહેતા હતા, ખાવા માટે છોડ અને ફળોનો સંગ્રહ કરતા હતા. શેની ઉપર આધાર રાખતા તો કે શિકાર ઉપર આધાર રાખતા હતા. મરણોત્તર જીવન વિશેની પણ ઘણી માન્યતા છે. એટલે કે મરણ પછીનું, મરણ પછી શું થાય, ક્યાં જાય, સ્વર્ગમાં જાય, નર્કમાં જાય, આવું બધું એ સમયથી જ માનતા હતા. આ સમૂહ એટલે કે આદિ માણસોના સમૂહ જે હંગામી પડાવો હોય એને હંગામી એટલે થાય તાત્કાલિક. શું થાય? તાત્કાલિક પડાવો, પથ્થરના આશ્રયો અથવા તો ગુફાઓમાં રહેતા હતા. શેમાં રહેતા હતા તો કે ગુફાઓમાં રહેતા હતા. ખ્યાલ આવ્યો? તો તાત્કાલિક પડાવો નાખે, બરાબર, પથ્થરનો આશ્રય સ્થાનો લે અથવા તો ગુફામાં રહેતા હતા. અને એકબીજા સાથે જે ભાષામાં વાતચીત કરતા તે હવે લુપ્ત થઈ ગઈ છે. એનો હવે શું થઈ ગયો છે બેટા તો કે હવે લુપ્ત એટલે કે નાશ થઈ ગઈ. એને ક્યાં રહેતા આદિ માણસો તો કે ગુફાની અંદર રહેતા હતા. બરાબર ને? તો એ પથ્થરોની ક્યાંક ને ક્યાંક એનું આશ્રય સ્થાન લે, એના સહારે ગમે એને હંગામી પડાવ નાખી દેતા. બરાબર? એ ભાષામાં વાતચીત કરતા, એ ભાષા આવું એ ભાષા હવે લુપ્ત થઈ ગઈ છે. તેમને આગનો ઉપયોગ કરવાનું શીખી લીધું હતું. શેનો ઉપયોગ કરવાનું શીખી લીધું હતું તો કે આગનો ઉપયોગ કરવાનું શીખી લીધું હતું. અને પથ્થરની સુધારેલી કુહાડી, કેવી શું કુહાડી? પથ્થરની. અને પતરી કે જે બ્લેડ એ અણીદાર તીરો બનાવતા. શું બનાવતા તો કે અણીદાર તીરો. અને અન્ય સાધનોના નિર્માણથી તેનું જીવન સરળ બન્યું. એને ધીરે ધીરે જો
આદિમાનવથી લઈ અને આધુનિક માણસની સફર ચાલુ કરી. એણે અગ્નિની શોધ કરી. તીર જે છે એ તીરનો ઉપયોગ કરવા લાગ્યો. બરાબર, અણીદાર તીર બનાવતો હતો. બરાબર, આગનો ઉપયોગ કરે, સુધેરી કુવાડી સાથે રાખે, શિકાર કરવામાં મદદ કરે. અને જે આ સમૂહ હતો એ આ સમૂહો હંગામી પડાવો પણ નાખતા, પથ્થરના આશ્રય સ્થાન લેતા અને ગુફામાં રહેતા. જો ગુફામાં પુરાઈને બેઠા છે બધે, શિકાર કરે ને કંદમૂળ ને ફળ લાવે ને આગનો ઉપયોગ કરે. અહીં જો હંગામી પડાવ નાખ્યો, ટેન્ટ નાખ્યો હોય ને હોય એનો હંગામી તાત્કાલિક જ્યાં મજા આવે ને પડાવ નાખ્યો. ચોક્કસ સ્થાયી જીવન જીવતા નહીં, હરતું ફરતું જીવન જીવતો, પથ્થરનો આશ્રય સ્થાન લઈ લેતો, હે ગુફામાં રહેતો. જો આ ગુફા અગ્નિ પ્રગટાવીને હલું લુલું કરીને મોજ કરે. આવા હતા આદિમાનવ. બરાબર, ત્યારબાદ આગળ સમગ્ર વિશ્વની અંદર હજારો ગુફાઓના જે શૈલ ચિત્રો જે છે, આ શૈલ ચિત્રો કે જેને રોક પેઇન્ટિંગ્સ કહેવાય, તેમના જીવનના વિવિધ પ્રકારના, વિવિધ એટલે શું થાય તો કે જુદા જુદા, વિવિધ એટલે શું થાય તો કે જુદા જુદા જે છે એ થાય. વિવિધ એટલે બરાબર જુદા જુદા પાસાઓ જે છે દર્શાવે છે. આમાંના કેટલાક ચિત્રો સરળ આકૃતિ અને પ્રતીકો જે છે, પ્રતીકો એટલે કે ચિહ્નો જે છે, જ્યારે કેટલાક વધુ વિસ્તૃત છે. બરાબર, તેમાં પ્રાણીઓ અને મનુષ્યના દ્રશ્યો દર્શાવેલા છે. શેના દ્રશ્યો છે તો કે સર પ્રાણીઓના છે. બીજા કયા તો કે મનુષ્યના દ્રશ્યો દર્શાવેલા છે. બરાબર, તો પ્રાણીઓ અને મનુષ્યના દ્રશ્યો જે ચિત્રો જે છે એ ક્યાંક ને ક્યાંક આ શૈલ ચિત્રો હતી એની અંદર દર્શાવેલા છે. સમય જતા આ આદિમાનવ જે છે, સમય જતા ધીરે ધીરે સમય પસાર થાય એટલે આ આદિમાનવ પથ્થરનો ઉપયોગ કર્યો. શેનો ઉપયોગ કર્યો મારા દીકરાઓ તો કે પથ્થર અને મણકા ગૂંથેલી માળા. બરાબર ને, મણકા ગૂંથેલી માળા અને પ્રાણીઓના દાંતનું જે છે એ માદળિયું કરતા. શું કરતા તો કે માદળિયું પહેરતા. જેવા સરવ આભૂષણો એટલે કે ઘરેણા બનાવ્યા અને અન્ય સમૂહ સાથે એનું આદાન પ્રદાન કરતા. અન્ય સમૂહ સાથે શું કરતા આદાન પ્રદાન એટલે કે આપવું અને લેવું. બરાબર, આદાન પ્રદાન એટલે શું થાય તો કે આપ લે. શું થાય આદાન પ્રદાન એટલે આપ લે કરવી. બરાબર, તો આ આભૂષણો બનાવવાની પ્રક્રિયા શીખી ગયા. ધીરે ધીરે માદળિયું ગળામાં પહેરે એવું બનાવવા માંડ્યા. હે પથ્થરોની મણકાની ગૂંથેલી માળા બનાવવા માંડ્યા. પ્રાણીઓના દાંત હોય એનું નેકલેસ એટલે કે માદળિયું બનાવ્યું એને. એકબીજા વચ્ચે જે છે એ આદાન પ્રદાન કરવાનું ચાલુ કર્યું એને. બરાબર ને, આ વસ્તુ આને, આ વસ્તુ આને, આવી રીતે જો આવી રીતે જે છે એ ક્યાંક ને ક્યાંક પ્રવૃત્તિ કરતા હતા. મજા આવતી હોય તો લાઈક કરી દેવાનું છે. આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખવાની બાકી હોય તો તમારા મિત્રો સુધી આ લિંકને શેર કરી દેવાનું છે. જણાવી દેવાનું છે કે વિદ્યાકુલની અંદર આપણા માટે જોરદાર અભ્યાસ ચાલુ થઈ ગયો છે, તો આપણે ઝડપથી એમાં જોડાવાનું છે. લાંબા સમયગાળા દરમિયાન પૃથ્વીના વાતાવરણમાં અનેક ફેરફારો થયા ભાઈ. જેવી રીતે અત્યારે ઘણી વાર થઈ જાય ને, તો આ પૃથ્વીની અંદર લાંબા સમયગાળા દરમિયાન વાતાવરણની અંદર અનેક ફેરફારો થયા. એક સમયે પૃથ્વી ખૂબ જ ઠંડી હતી. કેવી હતી તો કે ખૂબ જ ઠંડી હતી અને તેઓ મોટા ભાગે હિમાચ્છાદિત, હિમાચ્છાદિત એટલે કે બરફથી ઢકાયેલી હતી. કેવી હતી બરફથી ઢકાયેલી. અને એ યુગને હિમયુગ કહેવામાં આવે છે. એ યુગને કેવો યુગ કહેવામાં આવે છે તો કે એ યુગને હિમયુગ કહેવામાં આવે જ્યારે પૃથ્વી બરફથી આચ્છાદિત એટલે કે બરફથી ઢંકાયેલી હતી. ખ્યાલ આવ્યો? તમે આના વિશેનો વિગતવાર અભ્યાસ વિજ્ઞાન વિષયમાં કરશો. પાછળથી જ્યારે આવી આબોહવા એ ગરમ થઈ. આબોહવા કેવી થાય તો કે ગરમ થઈ અને ત્યારે બરફનો કેટલોક ભાગ પીગળવાની શરૂઆત થયો. બરફનો જે ભાગ જે છે એ શેની શરૂઆત થઈ તો કે પીગળવાનો શરૂઆત થયો. જેનાથી સમય જતા નદીઓ જે છે આ નદીઓ પાણીથી ભરાય છે. શેનાથી ભરાઈ ગઈ તો કે પાણીથી ભરાઈ ગઈ અને પછી મહાસાગરોમાં ભળી ગયું. ક્યાં ભળી ગયું તો કે મહાસાગરોમાં ભળી ગયું. બરાબર, તો નદીઓ પાણીથી ભરાય અને પછી તે પાણી ક્યાં ભળી ગયું તો કે સર મહાસાગરોની અંદર ભળી ગયું. આ હિમયુગ 1 લાખ કેટલા વર્ષો બેટા તો કે 1 લાખ વર્ષ સામાન્ય સંવત એટલે કે બિફોર કોમન એરા અને 12,000 વર્ષ સામાન્ય સંવત પૂર્વે. કેટલાથી ક્યાં સુધી તો કે 12,000 સામાન્ય સંવત પૂર્વે એટલે કે બિફોર કોમન એરા, ત્યાં સુધી આ જે છે હિમયુગ ચાલ્યો હતો. હિમયુગનો સમયગાળો છે. હિમયુગનો શું છે તો કે સમયગાળો છે જે આપણા માટે ખાસ યાદ રાખવાનો છે. પછી ધીરે ધીરે માણસની રહેવાની પરિસ્થિતિમાં સુધારો થાય છે. કેવો સુધારો થાય છે
તો કે તે પછી માણસની રહેવાની પરિસ્થિતિમાં સુધારો થયો. કેવો સુધારો? તો કે વિશ્વના ઘણા મોટા ભાગના માણસોએ એક જ જગ્યાએ સ્થળે વસવાટ કરવાનું ચાલુ કર્યું. એક જ જગ્યાએ વસવાટ કરવાનું શું કર્યું? ચાલુ કર્યું. અને અનાજ ઉગાડવાનો આરંભ કર્યો. બરાબર ને? ટૂંકમાં સ્થાયી જીવનની શરૂઆત થઈ. તેમણે ગાય, બકરા જેવા પ્રાણીઓ પાળવાનું પણ ચાલુ કર્યું. પછી શું કરે છે? તો કે ગાય હોય, બકરા હોય, અને તો આ બધા જુદા જુદા પ્રાણીઓ પણ પાળવાનું ચાલુ કર્યું. ખોરાકની વધુ ઉપલબ્ધતા માટે, બરાબર ને, કે ખોરાકની વધુ ઉપલબ્ધતા માટે સમૂહોના જે કદ હતા અને સંખ્યા બંને વધવા લાગ્યા. બરાબર. હવે એ રહેતા ક્યાં? તો કે તેઓ મુખ્યત્વે નદીઓના કિનારે રહેવા લાગ્યા. આદિમાનવ જે છે એ ક્યાં રહેતા હતા? તો કે મુખ્યત્વે જે નદીઓનો જે કિનારો જે છે ભાઈ, આ નદીઓના પટમાં અથવા તો કિનારામાં, બરાબર ને, પટમાં અથવા તો કિનારામાં જે છે આદિમાનવો રહેતા હતા. પરંતુ એકમાત્ર કારણ પાણીની ઉપલબ્ધતા નહીં, પણ અહીં જમીન ફળદ્રુપ હતી. અહીંની જમીન કેવી હતી? તો કે ફળદ્રુપ પણ હતી. બરાબર ને? એટલે કે ઉપજાઉ. ફળદ્રુપ એટલે કેવી થાય? તો કે ઉપજાઉ જમીન હતી. આથી અનાજ ઉગાડવાની પ્રક્રિયા જે છે એ વધુ સરળ બની. બરાબર. આદિ માણસો ક્યાં રહેતા હતા? તો કે જે નદી હોય, નદીના કિનારો અથવા તો પટમાં. શું કામ? તો કે ત્યાંની જમીન ખૂબ જ ફળદ્રુપ હતી. અનાજ સારું એવું પાકે, આદિ માણસો ખાઈ શકે. બરાબર. તો એ રહેવાની પ્રક્રિયા ત્યાં ચાલુ કરી. જો આવ્યું હો ભાઈ. હે ખેતી છે, જો ઘેટા બકરા ચરે છે, પશુ પાળ્યા ને, ખેતીની પ્રવૃત્તિ ચાલુ કરી. આ નદી છે, આ નદીના પટમાં રહે છે. સાચું હો સાહેબ તમારું, સાચું તો હોય ને બેટા. એને ખેતીનું કામ ચાલુ કર્યું, પશુ પાળવાનું ચાલુ કર્યું, સ્થાયી જીવન ચાલુ કર્યું નદીના પટ કિનારે. એને વાહ ભાઈ વાહ. ચાલો તો શોધીએ આગળના પાના પર, એટલે કે આ જ પેજ ઉપર આ ચિત્ર જે છે એનું અવલોકન કરવાનું છે, એટલે કે ધ્યાનથી એને જોવાનું છે. તેમાં થોડીક સહસ્ત્રાબ્દી વર્ષો પહેલા ખેડૂત સમુદાય જે છે, આ ખેડૂત સમુદાયની ખેતીઓની પ્રવૃત્તિનું નિરૂપણ એટલે કે આલેખન કરવામાં આવ્યું છે. નિરૂપણ એટલે શું થાય? તો કે આલેખન. શું થાય? તો કે આલેખન જે છે એ કરવામાં આવ્યું છે. જે મુખ્ય પ્રવૃત્તિઓને ઓળખી શકો તેની યાદી બનાવવાની છે. કે આપણે શું કરવાનું છે? તો કે યાદી બનાવવાની છે. શું કરે છે? તો કે પશુપાલન કરે છે, ખેતી કરે છે, એને એની યાદી બનાવો. હાલો અને કોમેન્ટ કરો મને ઝડપથી. હાલો ચાલો આપણે વિચારીએ. શું વિચારીએ? તો કે ખડકોના જે આશ્રય સ્થાન હોય ને, ગુફાની અંદર ખડકો, રોક સ્ટેલેજ ના આ પહેલાના આ એમ બંને ચિત્રોમાં પુરુષો અને મહિલાઓની કેટલીક ભૂમિકાઓ, એને કેટલીક શું હતી? તો કે જવાબદારી હતી. આ કેટલીક ભૂમિકાઓ નક્કી કરવામાં આવી છે. જોકે આ ભૂમિકાઓ તો સ્વાભાવિક છે. કેવી છે? તો કે સ્વાભાવિક છે. પછી હું કીધું, પરંતુ જરૂરી નથી કે આ દરેક પરિસ્થિતિઓમાં લાગુ જ પાડી શકાય. એવું જરૂરી નથી આ જવાબદારી, આ ભૂમિકા ફક્ત સ્ત્રીઓની જ, આ પુરુષોની જ તે. એને પુરુષો પણ બાળક સાચવે, રસોઈ બનાવે, હાચું એટલે હાલો જોઈ. બરાબર. પણ જરૂરી નથી કે આ દરેક પરિસ્થિતિમાં લાગુ પાડી શકાય. ઉદાહરણ તરીકે જ્યારે ખડકનું જ્યારે આશ્રય સ્થાન લઈને જીવતા હતા ત્યારે મહિલાઓ જે છે, મહિલાઓની ભૂમિકા કે મહિલાઓની જવાબદારી શું હતી? તો કે પથ્થર ઉપર ચિત્રકામ માટે રંગ તૈયાર કરવામાં મદદ કરી. બરાબર ને? બરાબર ને? કે પથ્થર ઉપર જ્યારે ચિત્રકામ કરવા હોય ત્યારે રંગ તૈયાર કરવાની જવાબદારી, ભૂમિકા કોની હતી બેટા? તો કે મહિલાઓની હતી. અથવા તો કેટલોક ચિત્રો દોરવાનું, આ ચિત્રો દોરવાનું કાર્ય જે છે એ મહિલાઓનું હતું. અથવા તો એનું કામ હોય શકે એવી આપણને મહિલાઓની ભૂમિકા અહીંયા આપણને આપી છે. અને પછી બીજા ચિત્રની અંદર પુરુષો એ કદાચ રસોઈ બનાવવામાં, એને પુરુષો શાની ભૂમિકા ભજવતા? તો કે રસોઈ બનાવવામાં પુરુષોની ભૂમિકા, અથવા તો બાળકોની સંભાળ રાખવામાં પણ મદદ કરી હોય. બરાબર ને? એવું આપણને અહીંયા દર્શાવવામાં આવ્યું છે કે બીજા ચિત્રોની અંદર બાળકોની સંભાળ રાખવામાં અથવા તો રસોઈ બનાવવામાં પુરુષો જે છે એ ભૂમિકા ભજવતા હોય, જવાબદારી નિભાવતા હોય એવું કીધું છે. આપણી પાસે તો માત્ર મર્યાદિત જ માહિતી છે. આ જૂના સમયની જે છે એ આપણી પાસે કેવી માહિતી છે? બહુ મર્યાદિત છે. અઢળક માહિતી નથી આપણી પાસે. તે ધ્યાને રાખી અને આવી ભૂમિકા અને પરિસ્થિતિઓ વિશે આપણે વિચાર કરવાનું છે અને આપણા વર્ગની અંદર ચર્ચા કરવાની છે, વાતચીત કરવાની છે. પૂછવાનું કે આવું હશે એલા ખરેખર, હે કે બાળકોને સંભાળવાનું, પુરુષોને રસોઈ કરવાનું,
ઘણાને હજી જો હાલની તારીખમાં પુરુષોને રસોઈ આવડે. તમે સારી સારી હોટલોમાં જાય ને તો એને રસોઈ કોણ બનાવતું હોય? પુરુષો જ બનાવતા હોય ને એને. તો એવું નથી, બરાબર. દરેક કામ જે છે દરેક વ્યક્તિ કરી શકે, કોઈ કામ નાનું કે મોટું હોતું નથી. તો એ વાત આપણે ખાસ યાદ રાખવાની છે. અને આપણા ઘરે તો આપણને એક નાનું એવું કામ સીંધ્યું હોય તો આપણે ખંભામાં આમ કરી હું નહીં જાઉં, દૂધ લેવા જવાનું કીધું હોય તો તે મોબાઈલ મૂકે જ નહીં. તો આવું નહીં કરવાનું. આપણે આપણા ઘરની જવાબદારી, આપણા ઘરનું કામ જે છે એ કરવાનું છે. તો આવા ડાયા થઈ અને તમે તમારા ઘરનું કામ કરજો, એવી ભૂમિકા હું તમને આપું છું, એટલે કે જવાબદારી. હવે બીજા ચિત્રોમાં પુરુષો જે છે કદાચ રસોઈ બનાવતા અથવા તો બાળકોની સંભાળ રાખવામાં મદદ કરતા હશે. જો કે હા સાચો છોકરા, હું અહીં રાંધી નાખું કે કામ કરું કે તમે રાંધી નાખો તો હું વાંચું કે, બરાબર ને. તો આપણને આ ચિત્રમાં અહીં દર્શાવ્યું છે કે જે પુરુષો રસોઈ કરી શકે અથવા તો બાળકોને હાચવવામાં મદદ કરતા હતા એને, તો એ ખાસ કરીને મદદ કરતા, આથી તેમનું જીવન સરળ અને સુરક્ષિત બનતું. પુરુષો માત્ર શિકાર કરતા નહીં, તેઓ અન્ય કાર્યોમાં પણ સહભાગી રહેતા. એકબીજાની મદદ કરતા, સહકારથી એનું જીવન સુરક્ષિત બનતું. પુરુષોએ કદાચ રસોઈ બનાવવામાં પણ મદદ કરી, બાળકોની સંભાળવામાં પણ અને ઘરકામમાં પણ મદદ કરી હોય છે. સમય પસાર થતા નાના ગામડા કે જેને પલ્લી અથવા તો ઉપગામ હતા, નાના નાના ગામડા, નાના નાના કબીલા હતા, એ પછી થોડાક મોટા ગામ થઈ ગયા. એ મોટા ગામડાઓમાં પરિવર્તન થયા. કે સાવ જે નાના નાના ગામડાઓ હોય, નાના નાના કબીલાઓ હોય, એ સમય જતા વસ્તી વધે એટલે એક સરસ મજાના મોટા ગામ તરીકે એમાં પરિવર્તન આવે ભાઈ. અને જે મોટા ગામ હતા એ નગર બની જાય, શહેર બની જાય, બરાબર. એવી રીતે મુખ્ય જે છે ખોરાક, કપડા અને સાધનો જેવી વસ્તુઓનું આદાન પ્રદાન કરવા લાગ્યા. શું કરવા લાગ્યા? તો કે આદાન પ્રદાન, એટલે કે આપલે કરવા લાગ્યા. આદાન પ્રદાન એટલે શું થાય? મેં તમને કીધું હતું, બરાબર ને, કે આપલે જે છે એ કરવા લાગ્યા. ધીરે ધીરે આ ગામોમાં સંદેશા વ્યવહાર, પરિવહન, એને સંદેશા વ્યવહાર એટલે જે ખાસ કરીને એક માણસ બીજી જગ્યાએ સંદેશો પહોંચાડે, ટપાલ, તાર ને આવું બધું હોય ને, આપણે કેમ અત્યારે મોબાઈલ છે સંદેશો પહોંચાડવા માટે, એવી રીતે પરિવહન, આવું બધા વ્યવસ્થા તંત્રની જે છે એ વિકસિત થયું. અને તેમાંથી કેટલાક નાના જે નગરોમાં ફેરવાઈ ગયા, એને ગામડામાંથી નાના નગરમાં ફેરવાઈ ગયા. બોલો, આવું થયું ભાઈ. પછી ઉદાહરણ તરીકે આપણે એમાં જોઈએ બીજું કયું પરિવર્તન આવ્યું? તો કે માટીના વાસણો, માટીની અન્ય વસ્તુઓ બનાવવાની અને ધાતુનો ઉપયોગ કરવાની શરૂઆત થઈ. ધાતુમાં તાંબુ, પછી લોખંડ, આ ટેકનિક જે છે એ અસ્તિત્વમાં આવી ભાઈ. પછી શું થયું? તો કે જેના કારણે ટકાઉ સાધનો બન્યા, દૈનિક ઉપયોગની વસ્તુઓ અને આભૂષણ એટલે કે ઘરેણાં બનાવવાનું સરળ બન્યું. એને તો આદિમાનવ આવી રીતે પોતાનું જીવન જે છે એ વિકસિત કરતા ગયા. માટીના વાસણો બનાવે છે, જોઈ શકો છો તમે. પ્રથમ તાંબુ જે છે, તાંબાની તકનિક ઉપયોગ લઈ અને હથિયારો પણ બનાવી શકે છે. લોખંડ આવ્યું અસ્તિત્વમાં, ટકાઉ સાધનો એનાથી બન્યા, કુવાડી છે, ભાલું છે, સરી છે. માટીના વાસણો છે એને, તાંબાના વાસણો, થાળી, લોટા, સાલ્યા, સુંદર આભૂષણો, માળા, કડા, વીંટી, મણકા. તો આવી રીતે આદિમાનવ જે છે એ પોતાનો વિકાસ અને શરૂઆત કરી. આપણે પ્રકરણ 6 માં જોશું કે આ તબક્કામાં સભ્યતાના ઉદયમાં કંઈક એવી યોગદાન આપ્યું કે હાલ આ યાદ રાખવું મહત્વપૂર્ણ છે. આપણે યાદ રાખવું જરૂરી, કારણ કે આના પછીની જે સભ્યતા, સિંધુ ખીણની સભ્યતા, એના યોગદાનની અંદર આ બાબત રહેલી છે. કારણ માનવ સંસ્કૃતિએ વિકાસના પ્રારંભિક તબક્કામાં અનેક પડકારોનો સામનો કર્યો છે ભાઈ. માણસનો જે વિકાસ એમને નથી થયો બેટા. આપણે સીધા વિકસિત 21મી સદીમાં આપણો જન્મ થયો, પરંતુ જે આદિમાનવ હતો એ આધુનિક માણસ સુધી બન્યો ત્યાં સુધી એને અનેક પડકારોનો સામનો કર્યો છે, ત્યારે એટલો વિકાસ થયો છે, બરાબર ને. તો યાદ રાખવાનું છે. તો પ્રારંભિક એટલે શરૂઆતનો જે તબક્કો જે છે, શરૂઆતના તબક્કાના અનેક પડકારો, જે સમસ્યા કહેવાય, બરાબર ને. આ સમસ્યા જે છે, આ સમસ્યાઓનો સામનો જે છે એ આદિમાનવોએ ક્યાંક ને ક્યાંક કર્યો હતો, બરાબર ને. તો એ આપણે યાદ રાખવાનું છે. પડકાર એટલે શું થાય? તો કે સમસ્યા, બરાબર. આ સમય દરમિયાન કેટલીક મુશ્કેલીઓ આવી હતી, જ્યારે કેટલીક પૂર્વવર્તી એટલે કે પહેલાની પ્રજાતિઓ જેમ જેમ માનવ સભ્ય પણ લુપ્ત થઈ શકતી હતી, બરાબર ને. અને મુશ્કેલીઓની સાથે સાથે એ જે પ્રજાતિ હતી એ પ્રજાતિની સાથે સાથે જે માણસોની સભ્યતા હતી, સંસ્કૃતિ હતી, એ પણ લુપ્ત થઈ જતી હતી, બરાબર ને. સમય જાય એટલે એવું થાય. આપણે આ આદિમાનવો વિશે ક્યારેય જાણી શકીશું નહીં. ઘણી વાર એવું બને કે પૂરેપૂરું તો આપણે ના જ જાણી શકીએ.
જેમ સાહસ અને અડગતા દ્વારા આજે આપણું અસ્તિત્વ સંભવ બની શક્યું છે. એના સાહસ દ્વારા જ આધુનિક માણસનું જે અસ્તિત્વ જે છે એ સંભવ બન્યું છે. તો બસ વિદ્યાર્થી મિત્રો, હવે મળીએ છીએ નવા લેક્ચરની અંદર. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત. મળતા રહેજો, આવી રીતે લેક્ચરની અંદર આવતા રહેજો. મળીએ છીએ કંઈક નવા પાઠની અંદર, નવા ટોપિકની અંદર અને નવા લેક્ચરની અંદર. ત્યાં સુધી તમે બધા જ મને રજા આપો. બરાબર. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.